સૌથી પહેલા વાત કરીએ તો સંસદ ભવનની સુરક્ષામાં ચૂકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને ઝડપાયેલા 6માંથી 2 આરોપીઓએ અગાઉ સંસદમાં રેકી કરી હોવાની પણ જાણકારી મળી રહી છે અને ગઈકાલના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા હતા। તેની વચ્ચે માર્ચ અને જુલાઈ મહિનામાં 2 આરોપીઓ સંસદની રેકી કરી ચૂક્યા હતા તેવો પણ ખુલાસો થયો છે। આરોપીઓ સોશિયલ મીડિયામાં ભગતસિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે। સંસદની સુરક્ષામાં ચૂક કેસમાં પોલીસે 6ની ધરપકડ કરી છે જ્યારે કે 1 ફરાર છે। આરોપીઓને આશરો આપવાના ગુનામાં ગુરુગ્રામના દંપતીની અટકાયત પણ કરવામાં આવી છે। તમામ સામે ટ્રેસપાસિંગ ગુનાહિત ષડયંત્ર સહિત યુએપીએ હેઠળ ગુનો દાખલ કરાયો છે। ગઈકાલે જે ચોક થઈ તેના વિડીયો તો આપે જોયા। હવે આખો મામલો શું છે, કોણ હતા આરોપીઓ, કેવી રીતે આ કર્યું છે, કોણ કોણ તેની સાથે સંડોવાયેલું છે, આ તમામ વિગતો છે ગ્રાફિક્સ દ્વારા આપને પહોંચાડી। તો સૌથી પહેલા સુરક્ષામાં ચૂકના 10 મોટા ખુલાસાઓ જણાવી દઈએ। આરોપીઓ ભગતસિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા હતા, આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી મળી છે। બિલકુલ 9 મહિના પછી આરોપીઓ મળ્યા અને પ્લાન ઘડ્યો હતો, એટલે કે આ આખું એક ષડયંત્ર કેટલાય મહિનાઓથી જેનું પ્લાન થઈ રહ્યું હતું તેમ પણ સામે આવ્યું છે। એટલે જે રીતે વિગતો મળી રહી છે એ રીતે સ્પષ્ટ છે કે આ પ્લાન છે અગાઉથી ઘડવામાં આવ્યો હતો। માર્ચમાં મનોરંજન બેંગલુરુથી દિલ્હી આવ્યો અને રેકી કરી હતી, એટલે માર્ચ મહિનાથી આખું આ ષડયંત્ર છે તે શરૂ કરી દેવામાં આવ્યું। જુલાઈમાં સાગર લખનૌથી દિલ્હી આવ્યો હતો અને રેકી કરી હતી। અલગ અલગ ઠેકાણાઓ પરથી આરોપીઓ આવે છે અને સંસદની રેકી કરે છે અને ત્યારબાદ પગરખાની તપાસ ન થતી હોવાનું રેકીમાં માલુમ પડ્યું અને એ જ રીતે તેમણે શૂઝનો ઉપયોગ કરીને આ જે ઘટના છે ઘટિત કરી। 10 ડિસેમ્બરે તમામ આરોપીઓ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાર પછી આ આખા ષડયંત્રને આખરી ઓપ અપાયો હતો અને અમોલ શિંદે મહારાષ્ટ્રથી રંગીન ફટાકડા લાવ્યો હતો, જે ગઈકાલે વિડીયોમાં જોયો। યલો કલરનો જે સ્પ્રે છે છાંટવામાં આવ્યો હતો એ લખનૌથી મંગાવવામાં આવ્યો હતો। તો સાગરે MP સિન્હાના પીએ પાસેથી સંસદના પાસ મેળવ્યા હતા, જેના ભલામણ પત્રથી આ આરોપીઓ અંદર ઘૂસ્યા હતા। તેને લઈને પણ મોટો ખુલાસો થયો છે કે પીએ આ પાસ આપ્યા હતા। આરોપી ઇન્ડિયા ગેટ પર મળ્યા, રંગીન ફટાકડા વહેંચ્યા। સૌ પહેલા જે આરોપીમાં સંડોવાયેલા છે તેઓ ઇન્ડિયા ગેટ પાસે મળ્યા અને આખો પ્લાન ઘડ્યો અને સ્પ્રે પગરખામાં છુપાવીને સાગર અને મનોરંજન સંસદમાં પ્રવેશ્યા અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। એટલે ક્યાંક આ દ્રશ્યો ખરેખર દેશની આંતરિક સુરક્ષા સામે પણ સવાલો ઊભા કરી શકે છે, કારણ કે કોઈ ગંભીર ઘટના પણ બની શકતી હતી। જ્યાં સ્મોગ ક્રેકર નીકળ્યા છે ત્યાં કોઈ અન્ય ગંભીર શસ્ત્રોનો પણ ઉપયોગ થઈ શકતો હતો અને ફરી એકવાર સંસદની સુરક્ષા ખરડાઈ શકતી હતી।